કરી રહ્યા છે, હું બોલીને એને યાદ કરું છું, આપ શ્રવણ કરીને પણ અંદર બોલીને યાદ જ કરો છો, તો આ અંદર આ જોનાર, આ ધ્યાન આપનાર, આ જ્ઞાન કરનાર, આ જ્ઞાન લેનાર, આ જાણનાર કોણ છે? એ તો હું છું ને. એ પણ જોઈ લઈએ કે આ બધા પદાર્થો જડ હતા, કંઈ કરી શકે એમ ન હતા. પરમાત્માનું ચેતન જ્યારે અનુપ્રવેશ કરે છે અંદર, ત્યારે જ, અને જ્યારે સંકલ્પ કરે છે એકોહમ બહુશ્યામ, તો આ સંકલ્પ જે છે એ ચેતન નો જ થઈ શકે, પ્રવેશ ચેતન નો જ થઈ શકે, જડ જડમાં પ્રવેશી ના શકે, પ્રવેશ તો ચેતન નો જ થઈ શકે. આ રીતે અંદર જે મારી અંદર ચેતન છે, કોણ છે? અરે ભાઈ, ચેતન તત્વ જે જાણનાર છે, જે સાંભળે છે ત્યારે શ્રોતા બને છે, જુએ છે ત્યારે જોનાર બને છે, દ્રષ્ટા, મનન કરે છે ત્યારે મનતા બને છે, બુદ્ધિથી વિચાર કરે છે ત્યારે વિજ્ઞાતા બને છે, અને મન વિચારી રહ્યું છે, બુદ્ધિ નિર્ણય લઈ રહી છે, શરીર આમ તેમ ચાલી રહ્યું છે, આ બધી મને ખબર પડી રહી છે, એવો સાક્ષી પણ એ બને છે. એટલું જ નહીં, જ્યારે આ શરીર સૂઈ જાય છે, સ્વપ્ન અવસ્થામાં આવે છે, ત્યારે સ્વપ્ન જોનાર પણ પેલો પરમાત્મા જ બને છે. સ્વપ્નની અંદર જે પ્રકાશ છે, સ્વયં પ્રકાશ, અત્રાયમ પુરુષ સ્વયં જ્યોતિર્ભવતી સ્વે મહિમાનમ અનુભવતી ઇતિ, અંદર પોતે જ સ્વયં પ્રકાશ એ પરમાત્મા સ્વપ્ન સૃષ્ટિ ઉત્પન્ન કરીને પોતે જ જોવે છે. સ્વેન નિર્માય સ્વેન જ્યોતિષા પ્રસ્વપિતિ. સુષુપ્તિ અવસ્થામાં પણ જ્યારે જાગીએ છીએ ત્યારે આપણે શું કહીએ છીએ? ઘોર નિદ્રામાં હોઈએ. સુષુપ્તિ એટલે સ્વપ્ન વગરની ઊંઘ, બહુ સાદા શબ્દમાં કહીએ તો, કે એવી ઊંઘ જ્યાં સ્વપ્ન પણ ન હોય અને માત્ર ગાઢ નિદ્રા જ હોય, ડીપ સ્લીપ. તો એમાં શું થાય છે? સવારે જ્યારે ઉઠીએ છીએ ત્યારે ઓહો, રાત્રે ક્યાં રાત ગઈ ખબર ના પડી, એવા સૂઈ ગયા હતા અમે. તો આ કોણે જાણ્યું? પેલો અંદર સતત જાગ્રત સાક્ષી ચેતન બેઠો છે, જે અનુપ્રવેશ કરી ગયો હતો. તો અંદર જાણનાર કોણ છે? વિવિધ પ્રક્રિયા કરનાર, તો કે જાણનાર પેલો સાક્ષી ચેતન પરમાત્મા જ છે. જેને જાણે છે એ પણ પેલા પરમાત્મામાંથી જ બની ગયું છે. તો આ પૂરેપૂરો જે વિગ્રહ છે એ જેનામાંથી આવ્યો, એ પેલા પરમાત્માથી આવેલું જાણ્યું. હવે આશ્રય તત્વનો અડધો ભાગ જાણ્યો, અને આ આશ્રય તત્વ, આ જેને જાણ્યો, આ જાણનાર કેવો છે? જેને જાણી રહ્યો છે, શરીર મન બુદ્ધિનો સંઘાત તો આપણે જાણી લીધો, પણ એ કેવો છે? એ તો દેશ અને કાળથી બદ્ધ છે. એ ન હતો તો પણ પેલા પરમાત્મા નારાયણ તો હતા જ. સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસિત. પરમાત્મા તો હતા જ, પછી આ બધી રચના થઈ. તો ભાઈ, જે અંદર જાણનાર છે, એ જેને જાણે છે એને તો શરીરને તો જાણી લીધું, પણ આ જે જાણનાર છે એ કેવો છે? આ પરમાત્માનું સ્વરૂપ કેવું છે? એ પ્રશ્નનો ઉત્તર જ્યારે આપણને મળી જાય કે એ પરમાત્મા તો સચ્ચિદ આનંદ સ્વરૂપ છે, ત્રણે કાળે રહેવા વાળો છે, અપરિવર્તનશીલ છે, ષડ વિકારથી મુક્ત છે, એ જ્યારે જાણી લઈશું ત્યારે આશ્રય તત્વનો બીજો ભાગ પૂરો થશે. અને આ આશ્રય તત્વ સમજવા માટે શ્રીમદ ભાગવતમાં ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. રમત રમતમાં સમજાવી દે છે. બ્રહ્માજીએ જે ઉપદેશ આપ્યો એમાં સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વંતર, ઈશાનુકથા, નિરોધ, મુક્તિ અને છેલ્લે આશ્રય તત્વ. આ આશ્રય તત્વ સુધી પહોંચવા માટે આ 9 વિષયોને જાણવા ખૂબ જરૂરી પડે છે. તો સર્ગ એટલે શું જોઈ લઈએ. સર્ગ એટલે ગઈકાલે જે વાત કરી કે ગુણોનો ક્ષોભ થયો, અવ્યાકૃત ગુણક્ષોભાન મહત્તત્રિવૃતો અહમ. મહત્તત્વ ઉત્પન્ન થયું, એનાથી ત્રિવૃત 3 પ્રકારે અહંકાર ઉત્પન્ન થયો, અને પંચમહાભૂતનું શરીર ભૂત ઇન્દ્રિય ગ્રામમ સંભવ સર્ગ ઉચ્યતે. એનાથી આ પંચમહાભૂત ઉત્પન્ન થયું, એને સર્ગ કહેવાય છે. એટલે પરમાત્માની જે વિરાટ સૃષ્ટિ, જેનું વર્ણન આપણે નારાયણ સુક્તમમાં કર્યું, અને એવી જ સૃષ્ટિ જેનું વર્ણન પુરુષ સુક્તમમાં પણ આવે છે. ઓમ સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ સ ભૂમિમ વિશ્વતો વૃત્વા અત્યતિષ્ઠત દશાંગુલમ પુરુષ એવેદગમ સર્વમ યદ
ભૂતૈ યચ્ચ ભવ્યમ ઉતામૃતત્વ શેષાનઃ. અને એ પરમાત્મામાંથી જ આખી વિરાટ શરીરની ઉત્પત્તિની વાત કરી છે. બાહુરાજન્યકૃતઃ ऊरु तदश्च यद्वैषः पद्भ्यागम शूद्रो अजायत चंद्रमा मनसो जायत चक्षो सूर्यो अजायत मुखादिन्द्रश्चाग्निश्च प्राणाद् वायुरजायत नाभ्या आसीदन्तरिक्ष